તો ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ફરીથી એક નવા લોકમાં સ્વાગત છે બધાને જય માતાજી ને આપણે તો ભાઈ હવાનું કંઈ કામ કર્યું નથી ને કોઈ તમને ઘેરે દેખાતું નહીં હોય જાઓ ભાઈ કોઈ ઘેરે છે નહીં ને આપણે એકલા ઘેરે છીએ ને 10 વાગવા આવી જશે ને 10 વાગી જશે આમાં ગતરમાં જશે કામે ને મમ્મી ને પપ્પા ને નીનુ બેન ને દે કેમ કે દાડિયા કરેલા હે કે એટલે નેદવાનું કામકાજ હાલે છે જો ભાઈ અમે નેદે છે ગુજરાતી પપ્પા રહ્યા બીજા એક ભાઈ છે દાડિયા કરેલા ને અહીંયા મમ્મીની નીનુ બેન ને એ છે ઓલા પણ દાદાની એને ખેતરમાં નેદે છે હંદે ખેતરમાં નેદો આવી જશે હંદે એટલા મને નેદે છે હંદે વરાપ રહી ગઈ કે એટલે નેદવાનું કામ કરાલે છે ને આપણે હમણાં રાવણ છે સા બનાવીને રાહું 10:30 કીધું છે હજી 10 નહીં વાગા અડધી કલાક 3 કલાકની વાર છે હજી તો આપણે સા બનાવીને જાઉં કોળી ભેગી કરવા જવાનું છે સા બનાવતા જઈએ કોળી ભેગી કરીએ છીએ આપણે કંઈ નેદવાનું હોય નહીં આપણને કંઈ નેદવાનું પણ આપણે નેદવા નેદા આપણને નેદતા આવડે તો છે પણ આપણે નેદવું નહીં કેમ કે આપણે કોળી ભેગી કરવાની આખું દી વાહન કોળી ભેગી કરવાની ને સા પાણી બનાવીને દેવા જવાનું પાડીને નીણને એવું કરવાનું આપણે ઘેરે રહેવાનું ને આપણે અમને સા બનાવીને પછી જઈએ તમને ના જઈને દેખાડીશું માતાજી આપણે આવી જાય છે વાડીમાં ને અમારી સેલિબ્રિટી તો કામ કરે આ અમારી સેલિબ્રિટીને દેખાડી દઈ એ સેલિબ્રિટી તો આ સેલિબ્રિટી છે ભાઈ હા આદિ ભાઈ સેલિબ્રિટી કામ કરે તો આવડા માટે તમે કહેતા ને હા દાડિયા ને એવું છે ભાઈ બાજી ને દે છે આ મોલે પણ માંડવી ને દે છે દાદાની માંડવીને કપા એને માંડવીને કપા હા બધા ખેતરમાં આવી જાય એમ કે બધાને ખેતરમાં દાડિયા શરૂ છે વાતાવરણ કંઈક આવી રીતનું છે વાદળું સડી ગયું છે વરસાદ ન આવે તો આપણે એટલું નેદા જાય એટલું બાકી છે એ અમારા હાજી ભાઈ ભેગી કરે છે કોળીઓ આ મંદિર તો હવે રીતે થાકી જાય હવે કેટલા વાગી જાય હાજી ભાઈ 12 વાગી જાય 12:30 થવા આવી છે પછી આગળ જમવાનું ટાઈમ થઈ જાય ઓલું છે એ હેમર છે એ નાલી એટલી બાજરી છે આમ લાગઠ હેમર છે લાગઠ બાજરી છે એ ઓલા ભાગમાં કપા છે આપણે અહીંથી આપણું ઘર દેખાય તો પાછળ આવી રીતનું આપણું ઘર છે પાછળની સાઈડની ઓલા પણ બાથરૂમ એમનું લાગઠ આવી ગયું ત્યાં આદિભાઈ ઉપડ્યા એટલે આદિભાઈ તો નાખવા ઉપડ્યા કોળી ભરીને જાય ભાઈ આદિભાઈ નાખવા આમ મળતા તો માંડવી નેદે દેખાતી છે માંડવી છે આ દાદાની નેદે છે આપણે નેદે છે ને આપણે હવે જવું છે ઘેરે આદિભાઈ ઉતારવું તો ઉતારે ને તો ભાઈ ઘેરે આપણે તો ભાઈ ઘેરે આવી જશે એ ગત કહેતા એમ હાથ પડી ગઈ છે ને મમ્મી પાથરે છે ખાટલા હે મમ્મી તમારે ક્યાં વાર આવી જાય ખાટલા પાથરના પછી હુઈ જાવ ને એમ રામુટી હા ભાઈ મમ્મી કમેન્ટ આવી છે તમારી માવા વસા ખાવે એમ માવા કામ એ જી ખાવી તમે ઓછું ખાવ એમ કીધું ભાઈ હા ભાઈ જો તો મમ્મીને કમેન્ટ સંભળાવી દીધી છે ભાઈ હવે ઓછું ખાય કે નહીં આપણને નથી ખબર ખાવ દાંત દુખે ને તે ભાંગ કહું છો હા ભાઈ પપ્પા તમે કઈ ખાવ શું ખાવ તમે હા બીજું હું કઈ કીધું કે બુકા ખાય છે હવે મમ્મીને કીધી તો નીનુ બેન લેવા પૂછજી નીનુ બેન શું ખાય નીનુ બેન મમ્મીને એમ કીધું માવા ઓછા ખાવ માવા ખાય નીનુ બેન એ બધર ખાય ભાઈ અહીંયા દાઢ દુખે કે એટલે દાઢ ન દુખે ને એ માટે બધર ખાય છે ને પપ્પા હે કે તમાકુ ખાય ને સા પીવે કાનીનું સા વધારે રહે મારા પપ્પાને કેમ કે સા હે ને જ્યારે હોય ત્યારે સા ને સા હે જો ને આમ જો આમાં શેરુભાઈ કેમ બેઠા છે તો પપ્પા કેમ કોથળી ખખડાવે કે એટલે બોલાત ખાવા બેહું જો આમ પપ્પા ખાય કે જો એટલે હું ખાય ઓલી ખારી ખાય કે એટલે એમાં ગતિનભાઈ એમ છે એ તમને દેખાડા એવું નહીં ખાનીને એ કામ કરે છે આમ છે ભાઈ એ આમાં શેરીબેનના ખારી નાખી દીધી નીનુબેન રોટલા કરે છે ને થાકી જાય નેદવાનું બાકી રહી ગયું કે હે હા ભાઈ કાલનો દી છે એક દી થાય કાલનો દી નેદવાનું હા નીનુબેન પછી પૂરું થઈ જાય પછી અહીંયા ઉપરે ને દેજો કપાઈ ને દેજો બાજરી ને દે પછી નીનું બે પછી પાછું નેદની આવી જાય મમ્મા ચાલુ જ રહે ચાવડી કપાન ઠંડી ખેતર ખાલી નીચી જાય તાવડી ને તો ગામમાં મોરલો બોલી ગયા 7 વાગી ગયા હે ને મમ્મી ખાટલા પાથરે હે તો આપણે ખાટલા પથરાવા જઈ ને નીનું બેન રોટલા કરે
અને જમવામાં હું દેખાડ્યું તેમ વિડીયો બિના રહો. કા નીનુબેન? હા નીનુબેન રોટલી કરવાની બાકી છે તો રોટલી મળેલા પીડો છે. રોટલા કરી નાખે પછી રોટલી કરશે પછી જમવાનું બેન છે ને હંધાઈ નીનુબેન એમ કે તાવ સોતાય તાવ ને શરદી હંધાઈ થઈ ગઈ છે પપ્પા એક બાકી છે. હા નીનુબેન હા એને થાય નહીં એટલે પછી આખું ઘર નહીં રહે ને અમારે શેરુભાઈ ને તો કાંઈ થતું જ નહીં. જો એને હંધી ખાવા દો કેમ એનો હાથ બેસી જાય કેમ કે ગળો ગળો એ તો હાથ તાંબી જાય પટ્ટો બાને લે કે એટલે કૂતરા ને એવું હોય કે એટલે આવું આવું કરે ને એટલે એને કાંઈ તાવ કે શરદી કે એવું કાંઈ ન થાય એને રેડી જ રહે ને હવે આપણે ખાટલા પાથરી દઈએ મમ્મી તો પાથરે છે તો આપણે પથરાઈ ગઈ તો મેરી અમીને તો જમવામાં હું એ દેખાડશે ફેમિલી જમવા તો તમે કહેતા જમવામાં હું દેખાડશે બટેટાનું શાક છે રોટલી છે રોટલા છે સાય છે આથણા છે કાચા મરસા છે બીજું ઝીણા ઝીણા જીવડા જીવડા ઉડે થી કાંઈ ખાઈ લઈ કેમ કે આમ જો ગલફે તો કેટલા કિલો એ ગલફે ઢીકલો થાય ને એ પેલા ખાઈ લઈએ એમ ઉતાવળ છીએ એમ એવું હોય તો હાલો હાને જમવા બટેટાનું શાક છે બીજું તો રોટલો છે હમણાં નવું નવું નહીં ઘણા મમ્મી વિડીયો આજ પૂરો કરશે મને આવડતો નહીં આવું છે ઉપા કરશે હાલો જય માતા બપ્પા બોલતા નહીં ભાઈ બપ્પા તમે આવે ને ત્યારે પૂછ લેતો કેમ બાબા બોલેલા હે આજ વિડીયો બોલેલા હે બોલા તો કઈ ખબર નહીં તો તમે તમે જોજો ભાઈ વિડીયોમાં તમારા બાપા બોલી નહીં એકતા નહીં બોલી કે અમારા બાપ પણ બોલતા નહીં એવું છે ભાઈ બોલે તો હે પણ એને વિડીયોમાં શું બોલવું એમાં એનો શીખવાડવું તમારે આપણે કાંઈ નહીં ખાવા મળી પડે શીખવાડવો પડે ને આ ભાઈ ફેમિલી વલોગત આવે અમારે કઈ બહાર નું ટૂર થવાનું ન હોય ફેમિલી વલોગ છે એટલે ફેમિલી વલોગત આવશે ને રાહુલ તો દેખાડી તો દેખાડી નહીં તો અમારે ઘર ફેમિલી દેખાડી બીજું કઈ નવીન નહીં આવે આમાં તમારે આ જ વિડીયો આવશે હરે તમે જોવો હોય તે સુધી ન જોવો હોય તે સુધી તમારે અમે ના કે આ નહીં કે ભાઈ તમને હાલ લાગે તો જોવાના નહીં તો આમ ક્લોઝ કરી દેવાને રીલ નહીં કરે ક્લોઝ કાગળ ભાઈ હા ભાઈ કેમ કે અમારે ફેમિલી વલોગ કે બહાર જાવ અમારે પહોંચ ન થાય એવું છે જાવું બહાર જાવું પણ વાર લાગશે એમ માણસ છે ધંધો કરવા ધંધો ભાઈ ધંધો અમારે તો હજુ પાછું સેટિંગ કરે પેલા ધંધો કરવો પડે આવક અમારે કઈ આવતી નહીં એટલે પેલા ધંધો કરવો આવક આવતી થઈ પછી આદિબેન ફરવા ફેરવ્યા જ કરશે એવું છે એવું છે આપણે આવક થઈ કેમ કે જાય પપ્પા એક આઈસ રાખવા જાય એમાં ત્રણે ફરન કામે જાય હવે સોમાહા જો પીડ્યું રે અંદર બેકી દીધું હવે કઈ હાલે નહીં હવે એમાં ત્રણે માથે હોય ને મમ્મી ખેતર નું કામ કરે પપ્પા ને મમ્મી ખેતર નું ને એમાં તઈને ભરમ કામે થાય હવે આપણે સીધા થઈ એટલે હવે જાય ને પેલા આપણે ભરતા બે ભરું જતા અમારે આદિબેન ફી ભરવાની હોય ને એવું હવે અમે શાપ થઈ ગયા ધંધે બાને થાય ધંધે જ નહીં બાને કેરા થશે હા પણ કામ જ નહીં ધંધો એ ધંધો કહેવાય એવું હવે ડીસમ પીડ્યું રહે સોમાં હું આવે એટલે કઈ ભાડું બાડું આવે નહીં એટલે હોય તો જાય નીકળ પછી પીડી ક્યારેક પારું ભાડું આવી જાય અમારે હપ્તા વાળી ગાડી એટલે હંદે ત્રણે ફરન થવું પડે કામે એવું છે ને આજનો વિડીયો ગમે તો લાઈક છે ને ગાડી કોક ને ભાડે જતી તો ભાઈ કહેજો તમને ગાડી આવશે ભાડે ઉભા ભાડું તો જેવો રૂટ હોય એવું એવું તમારો નંબર તો આવો નંબર બેસી વાત ચાલો કોમેન્ટ કરી દેજો જેમ જોતી હોય કેટલી તારીખે જોતી હોય શરદી થઈ ગઈ છે ને આપણે જમી લઈએ આપણે વાહેરી જાવ અને જમવું બીજા છે આપણે વિડીયો વાહેરી જાવ ને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા વ્લોગમાં. જય માતા, બાય બાય. બાય બાય.